આજ રૂડા રાજને પાન પણ ઉગાના નસીબમાં નહીં આયખું અરે રે જાહલ જોતી વીરાની વાન રે જાહલ બેન જાહલ મારી વાટ જુએ છે. સામત તમે ગઢમાં પધારો, હું મારી બેન જાહલનો સંદેશો વાંચી દઉં. સુમરાએ બેન જાહલને રોકી, વિપત વેળાએ જાહલ વાટું મારી જોતી. અને સામત આ મારી બેન જાહલ શું લખે છે? વીરા નવઘણ, મારા મંડવામાં જવતન વેળાએ તે મને કોલ આપ્યો. હા, કે માંગીને બેની જાહલ મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ, તોય તારા બાપુ દેવાયત બોદલના રોલમાંથી હું મુક્ત થાવ એમ નથી. હા, અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું, સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ, આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરત તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો?
આ નવગણનું રાજ હાલતું હોય અને સિંધના હમીર સુમરાવાની તાકાત નથી કે સોટની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા એવું તે શું બન્યું કે તમારે આ સોટ મલક મૂકી અને સિંધમાં જવું પડે? નિજ ફૂટ્યા મારા નેહડ કેવી ગોજારી થઈ ગઈ. દુકાળ કાજે સિંધમાં આવ્યા દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેની બા, તમારા ભાઈ નવગણને યાદ ન કર્યો? બેની બા, નિજ ફૂટ્યા મારા નેહડ કેવી ગોજારી થઈ ગઈ. દુકાળ કાજે સિંધમાં આવ્યા મને